હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા એકદમ સોફ્ટ અને ચટપટા દહીં વડા. એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો દહીં વડાની રેસીપી શરૂ કરીએ. દહીં વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ અડદની દાળ લીધી છે અને અડધો કપ સામે મગની દાળ લીધી છે. તો બંને દાળને 2 થી 3 વાર પાણીથી સારી રીતે વોશ કરીને 4 થી 5 કલાક પલાળી દઈશું. 4 થી 5 કલાક પછી જોઈ શકો છો કે દાળ એકદમ સરસ પલળી ગઈ છે. તો મિક્સર જારમાં 2 ચમચી પાણી ઉમેરીને દાળને પીસી લેવાની છે. વધારે પાણી નથી રેડવાનું. સૌથી પહેલાં મિક્સ કરી લઈશું અને પછીથી આ રીતે 5 થી 7 મિનિટ સુધી એક જ દિશામાં સતત અને ફેંટીશું, જેથી એની અંદર હવાના કણ ભરાશે અને દહીં વડા એકદમ સરસ ફૂલેલા, સોફ્ટ અને જાળીદાર બનશે. હવે ખીરું આપણું બરાબર તૈયાર થયું છે કે નહીં એ જાણવા માટે એક વાટકીમાં પાણી લઈ લઈશું અને એમાં આ રીતે મૂકીને જોઈ લઈશું તો પાણીમાં તરે છે ને મતલબ કે ખીરું એકદમ સરસ પરફેક્ટ છે. તો મેં અહીંયા અડધી ચમચી મીઠું લઈ લીધું છે, અડધી ચમચી આખું જીરું લઈ લીધું છે, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. બધું જ મિક્સ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો હવે પાણીવાળો હાથ કરીને આ રીતે વડાને તેલમાં મૂકી દઈશું. એક પછી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. પછી આ રીતે એને પલટાવી લઈશું જેથી બધી જ બાજુથી વડા સરસ તળાઈ જાય. તો આ રીતના લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી વડાને તળી લેવાના છે. હવે એક વાસણમાં પાણી લઈ લઈશું. નાની અડધી ચમચી હિંગ ઉમેરી છે અને વડા જે તળ્યા છે તે પાણીમાં ઉમેરી દેવાના છે. તો વડાને પાણીમાં આ રીતે 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. 10 મિનિટ પછી વડાને આ રીતે 2 હાથથી પ્રેસ કરીને એનું પાણી બધું કાઢી લેવાનું છે. સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં વડા મૂકીશું. ત્યાર પછી દહીંમાં મેં ખાંડ અને મીઠું ઉમેરીને સ્મૂથ દહીં બનાવી રાખ્યું છે તે ઉમેરીશું. ત્યાર પછી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી રેડીશું અને એની ઉપર કોથમીરની ગ્રીન ચટણી મૂકીશું. ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીશું. તો બસ તૈયાર છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી દહીં વડા. રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.